પ્રદેશના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી કરશનભાઈ, અમારા સોમનાથ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી વિમલભાઈ, ભાઈ શ્રી રામસિંહભાઈ, અશ્વિનભાઈ, મંચ તમામ મહેમાનો, શહેર પ્રમુખ ભાઈ શ્રી ઉપાધ્યાય, બહેનો ભાઈઓ અને ખાસ કરીને પત્રકાર મિત્રો અને પહેલી વખત તંત્ર પણ જિગ્નેશભાઈના સ્વાગતમાં એટલું બધું ખડે પગે છે એટલે એમનો પણ આભાર માનીએ. આપ સૌને ખબર છે કે દેશમાં પાર્લામેન્ટની ચૂંટણી થઈ. મને એમ લાગે છે કે દેશના પાર્લામેન્ટના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને હોય કે સામાન્ય એક કોંગ્રેસનો કાર્યકર હોય, એનામાં જે ઉર્જા છે કે આ વખતે અનહેરી ઉર્જા અને જાણે ગઠબંધન જીત્યું હોય એવો લોકો પણ વ્યવહાર કરતા થઈ ગયા. એટલે જિગ્નેશભાઈને રાજકોટ વાસીઓ પીડિત થાય તો સીએમ ને બોલાવવાને બદલે, એમને ફરિયાદ કરવાને બદલે જિગ્નેશભાઈને અમે ફરિયાદો આવે છે આખા ગુજરાતમાંથી. આ ફરિયાદ પાલભાઈને આવે છે. મને એમ લાગે કે શાસન બદલી ગયું, તંત્રએ ખાલી બદલી જવાની જરૂર છે વેલાહાર. કારણ કે જયારે પરિવર્તનનો હવા ફેલાણી હોય ત્યારે પવન ભાગે, બધા ભાગે, તો તંત્રએ પણ મહેશભાઈ અને એમના સાથીઓ ઉપર ખોટી ફરિયાદ કરીને લૂંટ જેવી ફરિયાદમાં એમને જેલમાં પૂરીને શું સંદેશો દેવા માંગે છે? દબાવી, ધમકાવી, ડરાવીને રાજકારણ કરવું, મત લેવા, ક્રાંતિકારી માણસને દબાવી દેવો, કયો એંગલ છે એ પણ અહીંથી તંત્રને પૂછવાનું મન થાય. જૂઠી ફરિયાદ હોય અને એમાં પણ લૂંટ જેવી ફરિયાદ, જેથી કરીને કે કોઈ પ્રજા પોતાનો અવાજ ન ઉઠાવી શકે. જે આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે લડ્યા હોય, આ વિસ્તારનો આગેવાન હોય, એમની ઉપર પણ જો ખોટી લૂંટની ફરિયાદ થાય તો આમ જનતાનું શું થાય? અહીંયાથી વાત થઈ એમ લૂંટારો કોણ? આવડી મોટી લૂંટ કરો ખનીજોની, જોઈ તો દીવથી લઈને માધુપુર સુધી ખનીજોની સતત લૂંટ થાય. એ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના છે, એમાં તંત્ર ધ્યાન રાખે, ખોટી ફરિયાદોમાં નહીં. અને પરિવર્તનની ઝોક છે એ રાહુલ ગાંધીએ દેશની પાર્લામેન્ટમાં કીધું कि આવતા વખતે गठबंधन के साथ गुजरात में हम भाजपा को हराएंगे 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 लिखते रहे. જ્યારે થોડા દિવસમાં 13 વિધાનસભાનો આખા દેશમાં રિઝલ્ટ જાહેર થાય, એમાંથી 10 ગઠબંધન, એક અપક્ષ, માત્ર 2 જ ભાજપને મળે, ત્યારે પણ તંત્રએ સમજી લેવાની જરૂર છે કે પરિવર્તન લોકો માંગે છે અને પરિવર્તનને દબાવી રાખી શકાય નહીં લાંબો સમય. એટલા માટે મિત્રો આપને તંત્રને વિનંતી કરીએ કે વહેલાસર એમણે નાખેલી ખોટી કલમ રદ કરે અને અમારા મહેશને પાછો આપે. નહીં તો અમે ગમે એ કક્ષાએ લડત કરવામાં સક્ષમ છે અને ગાંધી સિંધિયા માર્ગે જે લડત કરવી પડશે, પ્રાણની આહુતિ દેતા પણ અચકાશું નહીં. એ પણ સાથે એક ગરીબનું કામ કરતો માણસ, દલિત સમાજમાંથી આવતા માણસને જેલમાં પૂરી દેવો એટલે કોઈ દબાવાઈ જાય, તમારો કોઈ અવાજ નહીં ઉઠાવે, જેનો અવાજ ઉઠાવતો તો એને જ પૂરી દેવાનો. ત્યારે અહીંયા વાત થઈ એમ ગુજરાતનો અવાજ બનીને કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અહીંયા આવ્યા, એને ખૂબ ખૂબ ધન્યવાદ મારા તરફથી અને અમારી અહીંયા સોમનાથની જનતા વતી પણ આપ સૌનો જિગ્નેશભાઈ, લાલજીભાઈ, પાલભાઈ આભાર માનું છે. જ્યારે બહુ લાંબી વાત કરવાની જરૂર નથી, પણ મુદ્દો હાલે છે ડિલિમિટેશનનો. જેવી શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા ઈણાજ ગામ, ઉમરેઠી ગામ, માલજીંજવા ને તાલાળા કિન્નાખોરીનું રાજકારણ છે. એટલા માટે કે જ્યાં કોંગ્રેસને વધારે મત મળ્યા
વિધાનસભામાં કોંગ્રેસને વધારે મત મળ્યા, એ લોકોને ડિમોલેશનમાં મુખ્ય ભોગ બનવું પડે. ત્યારે કોંગ્રેસને માનનારો માણસ એમ માને છે કે દરેકને રોજી રોટી મળવી જોઈએ. સરકારની ફરજ છે કે એમને રોજી રોટી આપે, એમની કેબિનો પાથરણા દુકાનો તોડીને બેરોજગાર કરવાનો ધંધો બંધ કરે, એમ અહીંયાથી અપીલ કરીએ છીએ. ઘર વિહોણાને ઘર આપવું એ સરકારની જવાબદારી છે. ત્યારે ઘર માલિકને ઘર વિહોણો કરી નાખે, ગરીબ માણસને રજડતા કરી નાખે. અને આપને જીતેશભાઈ ખબર હશે કે ઘુસિયા ગામ ત્યાં 12 દલિત પરિવાર આઝાદ ભારત પહેલા પોતાના મકાનમાં રહેતા હતા. એમને સૌ હકની સનદો આપવાને બદલે, એમને સ્થાયી કરવાને બદલે, એમને કોઈ પણ વળતર આપ્યા વિનાના એમને રોડ ઉપર મુક્તા કરી દીધા. એમાં કેન્સરનો દર્દી પણ હતો. તંત્ર એટલું નિર્દય થાય એ માનવાનું પણ ના આવે, એટલું નિર્દય રીતે ચાલે છે. ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે. 4 સનદવાળાના મકાન પાડે, માલ ચીંચવામાં એક ખેડૂત ગોડાઉનની અરજી કરે, એમને સબસિડી આપવામાં આવે, ત્યારે બાગાયતી ના અધિકારીએ એનો જીઓટેગ કરે, એની માલિકીની છે કે કેમ એ જગ્યા એ પણ જોઈ. બીજી બાજુ સ્ટેટ હાઈવે વાળા આવીને એ ગોડાઉન પાડી નાખ્યા. તો યા તો તમારા પીડબ્લ્યુડી ના માણસો ખોટા છે, યા તો તમારા બાગાયતી વાળા ખોટા છે. એ તો ઓન રેકર્ડ છે. શા માટે એના પગારમાંથી પૈસા વસૂલ કરીને ખેડૂતને વળતર ના આપવું અને એને સજા ના કરવી? શા માટે સનદવાળા મકાનને પાડી નાખે, એના ઉપર પોલીસ ફરિયાદ નથી લેતા? જ્યાં પોલીસ ફરિયાદ લેવાની જરૂર છે ત્યાં તંત્રએ પોલીસ ફરિયાદ લેવી જોઈએ. અહીંયા અમારા આગેવાનોએ ખૂબ વાત કરવાની છે. ત્યારે ફરીથી અહીં એક વખત તંત્રને અપીલ કરો કે અમારી ખોટી લૂંટમાં અમારા જે પણ મિત્રોને તમે બંદીવાન કર્યા એમને તાત્કાલિક અસરથી તમારી કલમો પાછી ખેંચીને કે જે થતું હોય તે કાનૂની રીતે એમને પરત કરો, એ અમારી માંગણી છે. રોજગાર બચાવો, રહેઠાણ બચાવો. રહેઠાણ ગાયોની વાત કરનારી સરકારે આ જિલ્લામાં લગભગ 1000 ગૌશાળાઓ એટલે કે ઢાળિયાઓ પાડ્યા છે. ગાયો ઉપર અત્યાચાર કરે, અને એ આપણે પેલા મીડિયામાં એ જોતા જશો કે ગાયોને જાતે તંત્રવાળા છોડીને કાઢી મૂકે છે. અને ગાયો ઉપર ની વાત કરનારાઓ ગાયોને પણ દુખી કરે છે, પ્રજાને દુખી કરે છે, અને એને બેરોજગાર કરે છે, ઘર વિહોણા કરે છે. એમને ફરીથી અપીલ કરું છું કે આવું ના કરે, નહીં તો આ વિસ્તારની પ્રજાએ મોટું અને જલદ આંદોલન કરવાની ફરજ પડશે. એમાં અમે પાછા વળીને જોવાના નથી. કોંગ્રેસ હવે જાગૃત છે, અને આપ સૌ જ્યારે સાથે છે ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત.